જય શ્રી કૃષ્ણ. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 84 બેઠકો એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે અત્યંત પવિત્ર અને શ્રદ્ધાના કેન્દ્રો છે. મહાપ્રભુજીએ ભારત વર્ષમાં 3 વખત પૃથ્વી પરિક્રમા કરી હતી. તે દરમિયાન તેમણે જે સ્થળોએ બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું તે સ્થળો આજે બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકો વિશેની મુખ્ય માહિતી નીચે મુજબ છે. પહેલું, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ. મહાપ્રભુજીની કુલ 84 બેઠકો મુખ્ય ગણાય છે. આ ઉપરાંત વિઠ્ઠલનાથજી અને અન્ય આચાર્યોની બેઠકો પણ હોય છે. મહાપ્રભુજીએ આ સ્થળો પર રહીને જીવોના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતની કથા કરી હતી અને ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો હતો. આ બેઠકો ઉત્તરમાં બદ્રીનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વર સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીથી પશ્ચિમમાં દ્વારકા સુધી સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. બેઠકની વિશેષતાઓ. બેઠકજીમાં સામાન્ય રીતે કોઈ મૂર્તિ હોતી નથી. ત્યાં મહાપ્રભુજીની ગાદી હોય છે જેના પર શ્રીમદ ભાગવતજી બિરાજમાન હોય છે. અહીં મહાપ્રભુજીને જારીજી અને સામગ્રી ભોગ ધરાવવામાં આવે છે. વૈષ્ણવો માને છે કે આજે પણ આ સ્થળોએ મહાપ્રભુજી સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન છે અને ભક્તોને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. ગુજરાતમાં આવેલી મુખ્ય બેઠકો. ગુજરાતમાં પણ મહાપ્રભુજીની ઘણી મહત્વની બેઠકો આવેલી છે, જેમ કે દ્વારકા, ગોમતી કિનારે, બેટ દ્વારકા, શંખોદ્ધાર પાસે, નરોડા, અમદાવાદ, બેઠકજી, ચરોતર પ્રદેશ, ડાકોર અને અન્ય ગામોમાં, જૂનાગઢ, રેવતીકુંડ પાસે. બેઠકજીના દર્શનના નિયમો. પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ બેઠકજીના દર્શન કરતી વખતે પવિત્રતા જાળવવી જરૂરી હોય છે. ભક્તો ત્યાં જઈને જારીજી ભરી શકે છે અથવા મનોરથ કરી શકે છે. ધન્યવાદ.